સહેલામાં પેલ આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં 5 નંબર 4 નિરુપાધિક સંવિધાનના મનોયત્ન 4.4નો અભ્યાસ કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1 માન્યતા રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન એલગ્યુકીપે કેટલા નિયમો આપેલા છે? એનક્યુપે 6 નિયમ આપેલા છે. પદ ચતુશ્રીનો દોષ કેટલી રીતે થાય છે? પદ ચતુશ્રીનો દોષ 2 રીતે થાય છે. મધ્યમ પદ બંને આધાર વિધાનોમાં અવ્યાપ્ત હોય ત્યારે કેવા પ્રકારનો દોષ હોય છે? મધ્યમ પદ બંને આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય છે ત્યારે અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ થાય છે. પ્રશ્ન નંબર 4 આધાર વિધાનનો અવ્યાપ્ત પક્ષ ફલિત વિધાનમાં વ્યાપ્ત થાય ત્યારે કયો દોષ થાય છે? આધાર વિધાનનો અવ્યાપ્ત પક્ષ ફલિત વિધાનમાં વ્યાપ્ત થાય ત્યારે પક્ષાતિક્રમનો દોષ થાય છે. આધાર વિધાનનો અવ્યાપ્ત સાધ્ય પદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થાય ત્યારે કયો દોષ થાય છે? આધાર વિધાનનો અવ્યાપ્ત સાધ્ય પદમાં ફલિત વિધાનમાં વ્યાપ્ત થતા ત્યારે સાધ્યાતિક્રમનો દોષ થાય છે. પ્રશ્ન 6 એક આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન કેવા પ્રકારનું હોવું જોઈએ? એક આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન નિષેધક હોવું જરૂરી છે. પ્રશ્ન 7 બંને આધાર વિધાનો નિષેધક હોય ત્યારે કેવા પ્રકારનો દોષ થાય છે? બંને આધાર વિધાનો નિષેધક હોય ત્યારે વ્યાપ્ત આધાર વિધાનનો દોષ થાય છે. પ્રશ્ન નંબર 8 બે સર્વદેશી આધાર વિધાનો પરથી એકદેશી ફલિત વિધાન તારવવાનો દોષનું શું કહે છે? બે સર્વદેશી આધાર વિધાનો પરથી એકદેશી ફલિત વિધાન તારવવાના દોષને અસ્વસ્થલક્ષી ભાવાર્થનો દોષ કહે છે. પ્રશ્ન નંબર 9 પક્ષ સાધ્ય અને મધ્યમ પદોની રૂપલક્ષી રજૂઆત માટેના પ્રતીકો કયા છે? પક્ષ સાધ્ય અને મધ્ય પદોની રૂપલક્ષી રજૂઆત માટે પ્રતીકો આ પ્રમાણે છે. પક્ષપદ માટે પ, સાધ્ય પદ માટે સા અને મધ્ય પદ માટે મ. પ્રશ્ન 10 બધા નિયમોનું પાલન થાય ત્યારે સંવિધાનના કેવા પ્રકારનું હોય છે? બધા નિયમોનું પાલન થાય ત્યારે સંવિધાન પ્રમાણભૂત હોય છે. પ્રશ્ન નંબર 2 નીચેના દોષો માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં ક્યારે થયા છે? પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં મધ્યમ પદ ઓછામાં ઓછું એક આધાર વિધાનમાં વ્યાપ્ત હોવું જોઈએ. બેમાંથી એક આધાર વિધાનમાં તે મધ્યમ પદ ઓછામાં ઓછું એક વખત વ્યાપ્ત હોવું જોઈએ. જે સંવિધાનના આધાર વિધાનોમાં મધ્યમ પદ એક પણ વખત વ્યાપ્ત ન હોય તે સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ થાય છે.
પ્રશ્ન 2 પક્ષાતિક્રમનો દોષ. માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પક્ષપદ આધાર વિધાનમાં અવાપ્ત હોય તો તે ફલિત વિધાનમાં વાપ્ત થઈ શકે નહીં. જે સંવિધાનના આધાર વિધાનોમાં અવાપ્ત રહેલું પક્ષપદ ફલિત વિધાનમાં વાપ્ત થતું હોય તો તે સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થાય છે. પ્રશ્ન નંબર 3 સાધ્યાતિક્રમનો દોષ. માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે સાધ્યપદ આધાર વિધાનમાં અવાપ્ત હોય તે ફલિત વિધાનમાં વાપ્ત થઈ શકતો નથી. જે સંવિધાનના આધાર વિધાનમાં અવાપ્ત રહેલું સાધ્યપદ ફલિત વિધાનમાં વાપ્ત થતું હોય તો તે સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ થાય છે. પ્રશ્ન નંબર 4 ભાવાર્થક આધાર વિધાનનો દોષ. જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્યરૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. જે સંવિધાનમાં બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવવામાં આવતું હોય તે સંવિધાનમાં ભાવાર્થક આધાર વિધાનનો દોષ થાય છે. પ્રશ્ન નંબર 5 નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ. માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જોઈએ. જે સંવિધાનમાં આ નિયમોનો ભંગ થતો હોય તો સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બની શકે તો સબસ્ક્રાઈબ કરજો. સહી લાંબા પીર.